ડીસા શ્રી મોદી સમાજ રસ રોટલી સમિતિ દ્વારા બહુચર માતા મંદિરે રસ રોટલી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ડીસા શહેરના શ્રી મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ શ્રી મોદી સમાજ રસ રોટલી સમિતિ ટ્રસ્ટ દ્વારા ડીસા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં રસ રોટલી ભોજન પ્રસાદ તેમજ અન્નકૂટ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। સંવંત 1732 માગસર સુદ બીજના દિવસે માવ બહુચરના ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ કેરીનો રસ અને રોટલીનું જમણ કરાવ્યું। આ વર્ષે માગસર સુદ બીજને તારીખ 2/12/2024 મંગળવારના રોજ મોદી સમાજની વાડીમાં બહુચર માતાના મંદિરમાં રસ રોટલી ભોજન પ્રસાદ સાથે ભવ્ય અન્નકૂટનો લાભ ભાવિકોએ લીધો। માગસર સુદ બીજનું મહત્વ સમજાવતા શ્રી ડીસા મોદી સમાજ રસ રોટલી સમિતિ મહામંત્રી જગદીશચંદ્ર મોદીએ જણાવ્યું કે સંવંત 1732 માગસર સુદ બીજના દિવસે પ્રસંગ છે ને તે મુજબ કહેવામાં આવે છે કે બહુચર માતાના ભગત એવા વલ્લભ ભટ્ટની ભક્તિની કસોટી કરવા માટે કેટલાક જ્ઞાતિજનોએ વલ્લભ ભટ્ટને મહેણું માર્યું કે ભક્ત તમે પણ જ્ઞાતિ લોકોને ભોજન પ્રસાદ બહુચર માતાજીનો આપો તો સમાજના લોકોને લગભગ 1800 લીટર કેરીનો રસ, 500 કિલો ઘઉંના લોટની રોટલી, 500 કિલો બટાકા વટાણા ટામેટાનું શાક, 300 કિલો ભાત, 80 કિલો તુવેર દાળનો પ્રસાદ દર વર્ષે પ્રસાદમાં વધારો થતો રહે છે, જે ભક્તોની આસ્થા છે। આ સંવંત 1732ની સાલમાં રસ રોટલીના ભોજન પ્રસાદની માંગણી ભર શિયાળામાં કરી ત્યારે કેરીનો રસ ક્યાંથી મળે? વલ્લભ ભટ્ટ મા બહુચરની આરાધના કરતા માતાજીને ભક્તની આબરૂ બચાવવા માટે શ્રી બહુચર માતાજી તથા નારસુંગા વીરદાદા વલ્લભ ભટ્ટ અને ધોળાવીરના સ્વરૂપે હાજર થઈ સમાજના લોકોને રસ રોટલીનો ભોજન પ્રસાદ કરાવી પોતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી। મા બહુચર સદાય ભક્તોની લાજ રાખી ઘણા પ્રવચન આપેલ છે। મોદી સમાજની કુળદેવીમાં રાજરાજેશ્વરી બહુચર માતાજીના ગુજરાતમાં આવેલ દરેક મંદિરમાં માગસર સુદ બીજના દિવસે રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ભક્તો માતાજીના પ્રસાદ માટે સમાજના દરેક ભાઈ બહેનો તથા શક્તિ ભેટ ફાળો આપે છે। માગસર સુદ એકમ તારીખ 2/12/2024 સોમવાર બપોરે 32 કલાકે એનઆર પાર્ક સોસાયટી ડીસાથી મા રાજરાજેશ્વરી બહુચર માતાની અસવારી યજમાન લીલાબેન અમૃતલાલ કાંડાવાલાના નિવાસ સ્થાનેથી નીકળી ડીસા શહેરના રાજમાર્ગો પર ફરી દર્શન સમાજ તથા માઈ ભક્તો લાભ લેશે। સાંજે 7 કલાકે શ્રી ડીસા મોદી ઘાંચી જ્ઞાતિ સમાજની વાડી બજારમાં આવે છે। રાત્રે માતાજીના આનંદ ગરબાનું રસપાન કરવામાં આવે છે। મોદી સમાજના દરેક ભાઈ બહેનો દ્વારા આપવામાં આવતા ફંડ આપનાર દરેક ભક્તોનું સન્માન કરવામાં આવેલ। મોદી સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરતા દરેકને માતાજી સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ। મુખ્ય મહેમાનોમાં મોદી સમાજના પ્રમુખ કનુભાઈ ભરતિયા, પૂર્વ પ્રમુખ પ્રકાશચંદ્ર ભરતિયા, પીપલ્સ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શાંતિલાલ હેરુવાલા, મોઢેશ્વરી બચત ધિરાણના ચેરમેન વિનોદભાઈ પંચીવાલા, સહયોગ બચત ધિરાણના ચેરમેન મુકેશભાઈ પંચીવાલા, સ્વાગત ક્રેડિટ સોસાયટીના ચેરમેન પિનલભાઈ નાસરીવાલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ જગદીશચંદ્ર મોદી, મોદી સમાજના મહામંત્રી કાંતિલાલ કાનુડાવાલા, મોદી સમાજના ઉપપ્રમુખ વિનુભાઈ હેરુવાલાનું સ્વાગત કરી આ પ્રસંગે સંપૂર્ણ આસ્થા સાથે હાજર રહી માતાજીની આરાધના કરે છે। આ કાર્યક્રમમાં રસ રોટલી સમિતિના પ્રમુખ પિનલકુમાર નાનુભાઈ નાસરીવાલા, પ્રોજેક્ટ પ્રમુખ હરેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા, મહામંત્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદી, ઉપર પ્રમુખ સંજીવભાઈ જયંતીલાલ નાસરીવાલા, સહમંત્રી રાજેશકુમાર રસિકલાલ લીંબુવાલા, ખજાનચી અશ્વિનભાઈ બાબુલાલ પંચીવાલા, કારોબારી સભ્યો રાજેશકુમાર દેવચંદભાઈ હેરુવાલા, દિનેશભાઈ અમૃતલાલ પંચીવાલા, જતીનકુમાર અમૃતલાલ મહેસુરિયા, ઈશ્વરલાલ અશોકભાઈ મંચુડીવાલા, હિતેશભાઈ ડાયાભાઈ મહેસુરિયા, અજયકુમાર મુકેશભાઈ ચોખાલાવાલા, સંજયભાઈ બંસીલાલ કાનુડાવાલા, પંકજકુમાર કંચનલાલ પાટલાવાલા, મુકેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા, મિતેશકુમાર દિનેશભાઈ ચોખાવાલાએ જહેમત ઉઠાવી પ્રસંગની ઉજવણી કરે છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।